વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતને ખમરોડી નાખ્યું અને હજુ પણ ડીપ ડિપ્રેશન છે. હવે અરબી સમુદ્ર તરફ જઈ રહ્યું છે. સાયક્લોન બનવાની શક્યતાઓ છે. ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું. આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ચિરાગ શાહ. ચિરાગભાઈ, અત્યારે જે રીતે ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક છે, શું લાગી રહ્યું છે? સાયક્લોન બનશે? હા, જરૂરથી. અત્યારે જે ડીપ ડિપ્રેશનની જે સક્રિયતા છે, એની જે ઇન્ટેન્સિટી છે, અને છેલ્લા જે આપણે કાલે અમે લોકો 12-14 કલાકથી એનો સ્ટડી અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે અત્યારે હાલનું મારું અનુમાન એવું છે કે લગભગ આ સાયક્લોન ફોર્મ થશે જ, અને ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનની અંદર જશે, સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થશે, અને સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થઈને આગળ મતલબ પાકિસ્તાન કરાચી તરફ જવાનું છે, અને ત્યાં જઈને પછી એની જે ગતિ છે એ ઘટશે અને પાછું એ ડિપ્રેશનના રૂપની અંદર આવી જશે. પણ હાલમાં એક વસ્તુ એવી બી કહી શકાય કે સાયક્લોન થવાનું અત્યારે જે ટેકનિકલી અમે જે કહી રહ્યા છીએ, અમે મોડલના બેઝ ઉપર કહી રહ્યા છીએ. બીજી વસ્તુ, જે કચ્છમાં અત્યારે જે મોઇસ્ચર કન્ટેન્ટ છે, જે ભેજના વાદળો છે, અને કચ્છને અને જે સૌરાષ્ટ્રની અંદર જે અત્યારે આપણી હવામાનની જે સ્થિતિ છે, એ જેટલા બી પરિબળોને લાગુ પડતા હોય વાવાઝોડા, એ વાવાઝોડાના પરિબળો આપણે જે એક રોગના સિમ્ટમ્સ કહીએ ને, એવી રીતના જ એક વાવાઝોડાના એક કેના કેટેગરાઇઝેશન છે, જેના કારણે એવું કહી શકાય કે લગભગ વાવાઝોડું ફોર્મ થશે. પણ હવે જો વાવાઝોડું ફોર્મ થશે તો લગભગ આપણે 4-4.5 પછી આપણને પ્રોપર એની કમ્પ્લીટ માહિતી આપણને મળી જશે, કારણ કે IMD દ્વારા બી એવું કહેવામાં આવ્યું છે કે 30 ઓગસ્ટથી 31 ઓગસ્ટની વચ્ચે આ સાયક્લોન ફોર્મ થવાનું છે, અને એને જે નામ આપ્યું છે આસના. તો હવે આ સાયક્લોનની અંદર એવું કહી શકાય અત્યારે વિભુબેન કે અત્યારના સંજોગોની અંદર સાયક્લોન થવાની સંભાવના અમને બધાને પૂરેપૂરી દેખાઈ રહી છે. તો ચિરાગભાઈ, આ સાયક્લોન બને અરબી સમુદ્રમાં જશે, માર્ગ છે એનો પાકિસ્તાન તરફનો છે. કહેવાય છે કે બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમ બનતી હોય છે, ગુજરાતને સીધી અફેક્ટ થતી હોય છે. ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં, અને એવા સંજોગોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે અને અરબી સમુદ્રમાં સાયક્લોન છે. કેવા પ્રકારની અસર છે હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે? જરૂર, બહુ સરસ સવાલ છે તમારો. બંગાળની ખાડીમાંથી જે પ્રેશર ક્રિએટ થઈને આ વખતે આવ્યું છે લો પ્રેશર, એ લો પ્રેશરની ઇન્ટેન્સિટી પહેલેથી હાઈ રહી છે. હવે એની અંદર જે મધ્યપ્રદેશની અંદર પણ જેમ આપણે ગુજરાતમાં રાજકોટ, બરોડા અને આજે આપણે જોઈએ છે દ્વારકા અને કચ્છની અંદર જે હાલત થઈ, એવી સેમ એને મધ્યપ્રદેશમાં તાંડવ કર્યો હતો. તો હવે એ જે લો પ્રેશર છે ને, જેમ જેમ આગળ આવી રહ્યું છે એની ઇન્ટેન્સિટી વધતી, એની પાછળનું એક જ કારણ છે કે આ વખતે જે ક્લાઇમેટની પેટર્ન ચેન્જ થઈ છે. ક્લાઇમેટની પેટર્નની ચેન્જની અંદરમાં ભેજનું પ્રમાણ એટલે મોઇસ્ચર કન્ટેન્ટ વધારે છે. તમને આપણને બાફ ને ઉકાળ બધું જોવા મળે. એટલે આખા હું ઇન્ડિયાની વાત કરું ને, કે આ વખતની બંગાળની ખાડીનું પ્રેશર જે વર્ષોથી આવે છે એના કરતાં વધારે છે. એના આપણે આગળ ચર્ચા કરીશું કે જે લાનીનાની ઇફેક્ટ છે, ક્લાઇમેટની બે પેટર્ન છે, અલીનો લાનીના, જે હવે આપણે 7 વર્ષ પછી હવે લાનીનામાં આવી ગયા છે. એ લાનીનાનો મતલબ જે આપણે વરસાદી વાદળો છે, આપણે બધા અગાઉ આ વસ્તુ સમજી ગયા છીએ. તો હવે આ લાનીના કારણે એ જે બંગાળની ખાડીમાં જેટલા બી પ્રેશર ક્રિએટ થાય છે એ બહુ લાંબા ચાલે છે, એ બહુ લોંગ ચાલે છે, અને જેના લીધે શું થાય કે જેટલા બી પ્રદેશ છે, કે જેટલા જિલ્લા છે, કે જે સ્ટેટ છે, એની ઉપરનો જે ભેજ છે એ જેટલો એને મળતો જાય છે એટલી ઇન્ટેન્સિટી વધતી. એટલે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે 40 વર્ષના ઇતિહાસમાં, મેં ઘણી બધી વાંચ્યું બી ખરું, કે જમીનના પ્રેશરથી મતલબ જમીનની ઉપર આવી રીતના વાવાઝોડું ફોર્મ થાય, આવી પહેલી ઘટના છે. આ બી એક ક્લાઇમેટિક કન્ડિશન છે, ક્લાઇમેટિક પેટર્નના કારણે છે. એની પાછળનું એક જ કારણ હું તમને કહું છું કે ભેજ છે અને વાદળોની જે સ્થિતિ છે એ હવે બદલાઈ રહી છે. બીજી વાત કરીએ આરબ સમુદ્રની. આરબ સમુદ્રમાં વર્ષોથી આપણે જે છેલ્લા 7-8 વર્ષથી આપણે અલ નીનોના કારણે જે દરિયાની સપાટી વધી રહી છે, એ પાણીની ઇન્ટેન્સિટી વધી રહી છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. એટલા માટે આરબ સમુદ્રથી વાવાઝોડા આવતા હતા. એટલે આરબ સમુદ્રની સિસ્ટમ બી એક બાજુ સક્રિય છે, બંગાળની ખાડી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આપણે ગુજરાતની અંદર છેલ્લા 22 ઓગસ્ટથી લઈને આજે 30 તારીખ થઈ, એમાં આપણને આટલો બધો વરસાદ જોવા મળ્યો, આટલું બધું પાણીનું જોર જોવા મળ્યું, અને હજુ બી આવનારા 3 થી 4 દિવસમાં આપણને હજુ બી ઇન્ટેન્સિટી અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે. એટલે આમ બંગાળની ખાડી અને આરબ સમુદ્ર બંનેની સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. એ બી બહુ પ્રથમ ઘટના છે કે જે બે સાથે સક્રિય થઈને આવી રીતના ફોર્મ થઈ છે. તો આ બંને સિસ્ટમના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારો ઇફેક્ટ થશે? આ બંને સિસ્ટમના કારણે આપણા ગુજરાતમાં જે બી ઇફેક્ટ થવાની હતી એ આપણે જનરલી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, અને જેટલા બી આપણે વિસ્તારો હતા, અને હું એકલો જ એવો એક હવામાન શાસ્ત્રી હતો, મેં એ વખતે કચ્છ અને જામનગર બંને હાઇલાઇટમાં કીધું. મેં આજ ન્યૂઝ 18ના મીડિયમ દ્વારા મારે 7 દિવસ પહેલાં મારે વાત થઈ હતી, અને મેં કીધું કે કચ્છ અને જામનગર બી એટલું જ જોખમમાં છે. એટલે લગભગ ગુજરાતનો તમામ વિસ્તાર અત્યારે કવર થઈ ગયો છે વિભુબેન. પણ હવે એવું કહી શકાય કે જો હજુ બી આ સાયક્લોન ફોર્મ થાય, જે અમે લોકો કહી રહ્યા છીએ, કે હવામાન વિભાગ કહી રહ્યું છે, જો આ સાયક્લોન ફોર્મ થાય તો હજુ બી આવનારા 3 દિવસોની અંદર આપણને આખું કચ્છ ગણી લો, કચ્છ ડિસ્ટ્રિક્ટ કમ્પ્લીટ ગણી લો, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગર, ભાવનગર, આ બધા હાઈ એલર્ટમાં તમે ગણી લો. અને એના પછીના જે ઝોન છે, એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ, એમાં કહેવાય ને કે વરસાદ પડશે, પણ ભારે વરસાદ નહીં પડે, પણ આપણે વરસાદી મોસમ એટલે 2 થી 3 ઇંચ જેવી આપણને સંભાવના આખા ગુજરાતમાં સાર્વત્રિક આપણે આવનારા 3 દિવસોમાં જોવા મળશે. એટલે જો સાયક્લોન ફોર્મ થાય ને, એટલા માટે
પ્રિડિક્શન કર્યું છે કે 3 સપ્ટેમ્બર સુધી હજુ આપણને વરસાદ રહેવાનો છે. અને જો સાયક્લોન ફોર્મ થશે તો લગભગ મધ્ય ગુજરાતમાં, વિભુબેન હું આજે બીજું એક મારું જજમેન્ટ કહું છું કે મધ્ય ગુજરાતની અંદર 2 કે 3 સપ્ટેમ્બરના દિવસે આપણને મધ્ય ગુજરાતની વાત કરું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, બરોડા અને આણંદની અંદર ફરતી આપણને 4 થી 5 ઇંચ જેટલો ભારે વરસાદ જોવા મળી શકે છે જો સાયક્લોન ફોર્મ થશે તો હવે રાહતના સમાચાર ક્યારે? રાહતના સમાચાર બસ 3-4 સપ્ટેમ્બર પછી એનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. અને આ જે અત્યારે જે સાયક્લોન ફોર્મ થવાનું છે એ સાયક્લોન પાકિસ્તાન કરાચી તરફ વહી જવાનું છે. પછી આપણી પાસે એ જે મતલબ જે થોડું ઘણા જે બંગાળની ખાડીનું જે પ્રેશરનું જે થોડા ઘણા જેને આપણે કહીએ છેલ્લા અંશો હોય એ અંશ આપણા ગુજરાતની ઉપર છે. એટલે લગભગ આપણે એવું કહેવાય કે 4-5 સપ્ટેમ્બર પછી આપણે કમ્પ્લીટલી આ વરસાદની પેટર્ન મતલબ હેવી રેઇનમાંથી આપણે બધા નિશ્ચિંત થઈ જશું. એટલે એક નાનું પછી એવું કહેવાશે કે આખા ગુજરાતમાં નાનો મોટો ઝરમરિયા વરસાદ પડતો હોય કે 1-1.5 ઇંચ જેવો વરસાદ પડશે. એટલે સંપૂર્ણ બહાર તો અત્યારે નીકળી શકાશે એવી હાલની સિચ્યુએશનમાં હું નહીં કહી શકું, કારણ કે હજુ બી આપણી પાસે સંકટ આપણા ગુજરાતના દરિયાકાંઠા ઉપર છે. એટલે એ પાછું એની ઇન્ટેન્સિટી કેટલી વધારે દરિયાની અંદર જઈને એટલે એના બેઝ ઉપર હું અત્યારનું પ્રિડિક્શન 4 કે 5 સપ્ટેમ્બર સુધીનું આપી શકું, પણ 5 સપ્ટેમ્બર પછી શું થશે એની સંભાવના તો આપણે લગભગ હજુ 2-3 દિવસ રાહ જોવી પડશે. તો હજુ પણ રાહત મળવાના કોઈ સંજોગો દેખાતા નથી, કારણ કે ડીપ ડિપ્રેશન છે તે સાયક્લોનમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે અને તેના કારણે ખતરો બની રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના એરિયામાં. અને જો સાયક્લોન બનશે તો મધ્ય ગુજરાતમાં પણ ઇફેક્ટ જોવા મળી શકે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.